જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો અમે મંદિરથી પણ બ્લોગ ચાલુ કર્યો છે. તો અમે આવી ગયા છીએ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિરની અંદર. ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે. તો અંદર જઈ અને તમને બધું દર્શન કરાવું. સ્વામિનારાયણ મંદિર છે, જૂનું મંદિર છે, બહુ ભવ્ય અને પ્રાચીન મંદિર છે. તો આપણે જઈએ, ત્યાં તમને દર્શન કરાવું. એની જે બધી જૂની વસ્તુ છે તેના પણ તમને દર્શન કરાવું. ચાલો આપણે જઈએ પહેલાં અંદર મંદિરમાં દર્શન કરવા. તો આપણે જઈએ છીએ ધીમે ધીમે મંદિરની અંદર. દેવીભાઈ આગળ છે, શેલુભાઈ ને મમ્મીની પાછળથી આવે છે. તો ધીમે ધીમે આપણે મંદિરની અંદર જઈએ. જય સ્વામીનો આખો ઇતિહાસ છે. પૂજા હાલે છે તો અહીંયા સામેની સાઈડ મહાપૂંજા મંદિર છે, ત્યાં જઈને તમને દર્શન કરાવું. બધા ફોટા છે જે બધા ઇતિહાસ સમજીને ભગવાનના બધા સ્વામી ભગવાનનું આપણું બનાવેલું મહાપૂજા માટે. ગોપાળાન સ્વામીની પ્રેરિત મહાસ્થાપના હતી મહાપૂજાની. મહાપૂજા માટે અહીંયા મહાપૂજા થાય છે બધી. ઢોલિયામાંથી પોઈટ હતા ને એ ઢોલિયો છે. તમને લાગે છે અહીંથી. આ ટાઈપનો મંદિરનો વ્યૂ છે આખો. આ રીતના ફોટા છે બધા કંડારાંધો આ રીતનો છે. જૂનું મંદિર છે, સહજાનંદ સ્વામીના હસ્તે બાંધેલું છે. ઉપર આખી રાસલીલા છે ઘુમટની અંદર. અને મંદિરનો મેન ગેટ છે, અહીંથી અંદર પ્રવેશ કરાય મંદિરમાં. આ સાઈડ કષ્ટભંજન દેવની મૂર્તિ છે, બહુ મોટી મૂર્તિ છે. આ સાઈડ ગણપતિની મૂર્તિ છે. અને તમને સામે જે મકાન દેખાય ને એ દરબાર શ્રી ઝીણાભાઈનું દીવાનખાનું હતું. તેનો હમણાં ફેરફાર કરવાનો છે, નવું બનાવવાનું છે આખું. તો ત્યાં અંદર જઈને પણ તમને અંત બતાવું કે આ જૂનવાણી વસ્તુ હતી. આખું મકાન છે હતું, આ દીવાનખાનું છે. એમાં જઈએ આપણે અંદર. તે પહેલાં આ મંદિર આખું તમે જોઈ શકો છો. માથે સોનાના શિખરનું જે 3 શિખર છે ને પાછળના, તેમાં સોનાના કવચથી મઢેલું છે આખું. 6 મંદિર છે સ્વામિનારાયણના, મુખ્ય મંદિર. તે મંદિરમાં આ રીતનું સોનાનો કંડાર કરેલો છે. આ શ્રીજી મહારાજ વખતનો જે અનાજ દળવાનો આપણે જે ઘંટલો આવતો ને એ આ પ્રસાદીનો છે, તે વખતનું છે. આ તો એવડા મોટા આપણે આ અનાજ દળતા ને ઘઉંની, એના આ ચક્કી છે આખી. બે પથ્થરો છે. તો આપણે આ દીવાનખાનાની અંદર જોઈએ. આ બધી જૂનવાણી વસ્તુ છે અંદર દીવાનખાનામાં. આ બધું જૂનવાણી છે. આ ઉપરથી આખું આ બધું હાગત છે આખું. કબાટ છે પેલાના, જૂનવાણી કબાટ છે. આ જાળિયા બધા જૂના હંધાય.
બહુ ઘણા સમય પહેલાંનું છે. આ અંદાજિત ગણો તો લગભગ તો 200 વર્ષ હશે. અને આ જે ગાડું છે આખું, આપણે જે બગી કહેતા ને જે એ ટાઈપનું આ ગાડું છે આખું. અત્યારે આ માડુંવાળી દીધેલું છે. ઉપરનું તમે આ હાથે હાગ જુઓ, હાગને કાંઈ નથી થયું બોલો. આ મેળી આપણે કહીએ ને હાગનું આખું. તો અહીંથી આપણે આ સાઈડ જઈએ છીએ અંદર. શું છે? આ જૂનવાણી ખાંડણીઓ છે, ઢોલકા છે, આમાં બધા પ્રસાદી ના થાય. જૂનવાણી વસ્તુ છે. આપણે પાણી સીસવાનું આવે ને ગરેડો, એ ટાઈપનું બનાવ્યું છે. આજે શું અમે શ્રીજી મહારાજ ગાડામાં બેઠા હતા એનો જે આ ધરો કહેવાય આપણે પૈડાનું ઘર એ છે. આ પ્રાચીન મૂર્તિ છે. આપણે જૂનવાણી સીડી ચડી છે, જઈ ઉપર. અહીંયા હાલવામાં ધ્યાન રાખજો, અમે ઉપર લાદી નાખી છે, નકર ગાર કરેલી હોય. આ તો થોડુંક ઉપર ફર્નિચર થોડુંક કર્યું છે, આમ પાટિયાને એવું નાખીને, બરોબર. ઉપર દેશી નળિયા નાખ્યા ને એ. આ જૂનવાણી ઢોલિયો, આ પટારો, કેવી કેવી જૂનવાણી વસ્તુ છે. આપણા દરવાજો છે, એની બહાર નીકળી આ હાથે કંડાર તમે જુઓ. 200 વર્ષ પહેલાનો કંડાર છે. હાથે આ બધા જૂનવાણી દરવાજા છે. આ રીતના લોક આવતા આમાં. ભોગળ, આ પણ જૂનવાણી દરવાજા છે. આ રીતના લોક આવતા. આ ઉપર આપણે થાંભળીમાં નાખે ને પેલો જે છે, અંદર જૂનવાણી દરવાજા. આમ તો 200 વર્ષ પહેલાનું છે ભાઈ. ના સામેથી આપણે જે દીવાનખાના ઉપર ઊભા છીએ ત્યાંથી આ મંદિરના દર્શન થાય છે. આ સાઈડ જે છે એ સભાખંડ છે આખો. આ સાઈડ ઉતારાની જગ્યા છે આખી. અને તમારા જૂનવાણી દરવાજા જો. મેળિયાથી ઉતરે ધીમે ધીમે. ઝાડિયા તો હોય ને આ લોખંડ હતું 200 વર્ષ પહેલાનો. અહીંયા આખો દરબારગઢનો લખેલો છે આખો. આ કોટડી છે, અનાજ હાસવાની કહેતા ને એ. આ બધી ઉતારવાની જગ્યા છે. અમે આ જગ્યા પર રાત રોકાણા છે, એક રાત કરી છે. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી છે. અને અહીંયા આપણે બુક સ્ટોલ છે. તમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા મળી જશે. સેલુભાઈ દેવડભાઈને મંદિરે જોઈ કબૂતર. સેલુને જરાય બીક નહીં કબૂતરની વચ્ચે જવાની. સેલું બટાઈ સણે છે જોઈ કબૂતરની પાછળ જોઈ. એને કેટલી મજા આવે છે કબૂતર. એમ પકડાય પકડાય ઘોડાય નહીં. જા 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 જા. સણ નાખે છે. અહીંયા આવતો રે બેટા, આ સાઈડ આવતો રે. જો એને બધા કબૂતર ઉડાડી નાખ્યા. જો એ એકલો ઊભો વચમાં હાથ ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યો. આ વ્યાય બેટા. હા સાહેબ, આ રીતે મંદિર દેખાય છે આખું. આ હોનાના કવચથી આખું આ ઘુમટ બનાવેલા છે. બધી જગ્યા છે. આજે આ ઉતારાની ઓફિસ છે સામે, જય સ્વામીને લખ્યું ત્યાં નીચે. ત્યાંથી આ સંતોના ઉતારા છે, બધા સંતો હોય. અહીંયા કાર્યાલય છે. અને સામે દેખાય છે ભોજનશાળા છે. આ થાળ કાર્યાલય છે. તો આપણે થાળ લખાઈ દઈએ અંદર જઈને. તો આપણે થાળ ધરાઈ ગયો છે. તો પ્રસાદી લેખે લાડુ આપ્યા છે 2.
હા છેલ્લુભાઈ દેઠભાઈ ભાઈ ખાય છે. તાર નથી ખાવાના હા છે ખાવાના છે. આ પાછળના ભાગમાંથી આ વ્યૂ બતાવું છું આખો મંદિર. આ સોનાની લાઇટમાં કેટલું ચમકે છે તમે જુઓ મંદિર આખો. હા સુવર્ણ કેટલું મસ્ત લાગે છે. તો અમે જઈએ આપણે આગળની સાઈડમાં ઉતારા છે ને અમારા ત્યાં ઉતારે જઈએ કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે. તો હવે અહીંથી મંદિરેથી નીકળીએ અને જઈએ પછી ક્યાંક બહાર. અને આ જે જગ્યા છે ને આ જગ્યા પહેલાં અહીં મકાન હતું તો આ જગ્યા સ્વામિનારાયણ સંપ્રદાય લઈ લીધી છે. તો આ જગ્યા ઉપર અત્યારે અહીં ગેટનું કામ ચાલુ છે સામે. તો આ પ્રકાર તમે દીવાનખાનું જે જૂનું બતાવ્યું ને એ આ રીતનું બનશે. અને આ ભોજનશાળા બનવાની છે નવી. અને આ સામે છે ગેટ દેખાય છે તે ગેટ અહીં ગુણાતીતાની ગેટ આખો બનવાનો છે. કરવાનું છે વજન કરવાનું છે. ગાંડા એ પ્રસાદી આપી છે લાડુડી છે. શું છે? હા એ ખાવાની છે. જો છેલ્લુભાઈ ને મમ્મી આમથી પ્રસાદી લઈને આવે છે ધીમે ધીમે. હા બતા ગણપતિ સ્વામિનારાયણ ભગવાન લાગે છે કેના છે? હા આ ચેલો એ શું છે? મમ્મ છે. અરે વાહ તું ખાય ને તાર મમ્મી નથી ખાવાની તો ખાવાના ને એ નહીં ખાય એ ખબર વગર નહીં ખાય. હું કરો એવું તો 50 રૂપિયા લઈ જ ન લો. આપણા ઉતારા આમાં છે. હા બીજા માળે 222 નંબર સામે રૂમ દેખાય. અહીંયા પણ ઉતારાની ઘણી બધી સુવિધાઓ છે. તમે જોવો આખું ગ્રાઉન્ડ છે અને સ્પેશિયલ ટાંકો પણ પાણીનો છે. અને આ જગ્યા સામે જે દેખાય ને જૂના મકાન એ બધા સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા છે. તે પાણી પણ ત્યાં પણ ઉતારાનું કામ સારું કરવાનું છે. અમે રાધા રમણ યાત્રિક ભવનમાં ઉતારો લીધો છે કારણ કે ઉતારો તો ફ્રી ઓફ જ આપે છે. પણ કોઈ લોકોની માન્યતા એવી હોય કે પૈસા લેતા હોય તો આપણે ક્યારેય જોયું નથી. ગમે તે આપણે ઉતારો કર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ મંદિર હોય. અહીંયા સુરતમાં હોય તોય ભલે, જુનાગઢમાં હોય તો ભલે, ભુજમાં હોય તો ભલે, ગઢડામાં હોય તો ભલે અને વડતાલ હોય તો ભલે. કોઈ જગ્યાએ ઉતારા હજી લગી આપણે ગયા છે ક્યારેય 1 રૂપિયો આપણે લીધો નથી અને કોઈ વસ્તુ માગ્યું નથી. ગમે તે જાઓ તે ફ્રી ઓફ ઉતારા મળે નથી. કોઈ ઓળખાણ માગી કોઈ વસ્તુ કાંઈ નહીં એમને ઉતારા મળી જાય છે. તો પ્રસાદી લીધી છે તો પ્રસાદી આપણે પેલા છાખી કેમ પ્રસાદી હોય એટલે કાંઈ ઘટતું તો હોય જ નહીં. હું પચાતી ખાવ જેઠભાઈ પણ પ્રસાદી ખાવામાં જોડાઈ ગયા છે. અને આપણે આ રૂમ છે આખો. આ સિંગલ બેડ છે, આ ડબલનો બેડ છે, આ મહારાજની મૂર્તિ છે, પંખો છે, પછી આ ટોયલેટ બાથરૂમ આવી જાય અંદર. આખું કોઈ ટેન્શન નહીં. ટ્યુબલાઇટ બોર્ડ સહિત કમ્પ્લીટ આવી. જૂનાગઢમાં પણ અલગ સ્થળો હોય તેના બેનરો છે. અરીસો આવી જાય. એકદમ સુવિધા મસ્ત છે, કાંઈ ઘટે નહીં. આરામથી તમે આ રૂમની અંદર 4 જણા આરામથી રહી શકો. આ જગ્યા આ વસ્તુનું તમે કોઈ પણ જગ્યાએ હોટલમાં જાઓ તો બુકિંગ કરાવો તો કેટલા ભરવા પડે? એ તો તમે હાઈવેમાં જાઓ બસ ખબર પડે. 5000 હોય 2500 હોય જેવી હોટલ એમ. આ રીતની બધી સુવિધા આપે છે. આનંદ આવે છે. એમ થઈ છે કે નહીં મજા આવે એમ. તારે શું કેવું? મજા આવી? બહુ આનંદ આવે એમ. તો આપણે જુનાગઢ મંદિરેથી આપણે રજા લઈએ છીએ. હવે જઈએ છીએ બહાર. તો ત્યાં જઈને કોઈ 4 વસ્તુ હશે તો તમને બતાવશું. અને આપણે આ બાઇકમાં સામાન ભરી દીધો છે બધો. થેલો છે, આ થેલી છે નાની છે. અહીં બેસી અને ચાવી હોપી અંદર અમે જવાના છે. પપ્પાને ઉપર નીચે આવે છે એટલે ચાવી સોંપીને